આવનારા 2 દિવસમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની જે આગાહી છે તે બાબતે છોટાઉદેપુર પોલીસ તંત્ર જિલ્લા વહીવટી તંત્ર સાથે કોઈપણ પ્રકારના આપત્તિ વ્યવસ્થાપન માટે સુસજ્જ છે. સ્ટેટની એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમો જિલ્લામાં તૈનાત છે. તે ટીમોની સાથે કામ કરવા માટે પણ પોલીસ તંત્ર તૈયાર છે. મારી જાહેર જનતાને અપીલ છે કે કોઝવે જેવા રસ્તાઓ ઉપર કે ખાડાઓમાં કે અજાણી જગ્યા ઉપર જે પાણી ભરાયેલું હોય એ પાણીમાં ઉતરવાની ભૂલ નહીં કરવી અને એ જગ્યા ઉપર સેલ્ફી લેવા જેવી પ્રવૃત્તિ નહીં કરવી. સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવાથી દૂર રહેવું. પોલીસનું મુખ્ય કામ ટ્રાફિક વ્યવસ્થાપન કરીને જે રિહેબિલેશન અને વિસ્થાપન કરવાનું જે કામ હશે તે કામમાં વહીવટી તંત્રને સપોર્ટ કરવાનું કામ છે, જેના માટે પોલીસ તંત્ર તૈયાર છે. 112 જે ઇમરજન્સી નંબર છે તેના ઉપર મારી જનતાને અપીલ છે કે કોઈ પણ આપત્તિ બાબત હોય તો જાણ કરી શકો છો અને અમે તમારા માટે મદદ કરવા માટે ખડે પગે તૈયાર છીએ. જનતાને સુરક્ષિત રહેવા, સલામત રહેવા મારી અપીલ છે. જય હિન્દ.